શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, જુનાગઢ, અમદાવાદના સંસ્થાપક સદુદ્ય સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના પોષ વદ 6 ને શનિવાર તારીખ 12/1/1985 ગરુડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃતમ ચાલુ. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું. એમ શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃતમ થયું. બાકી રહી ગઈ હતી કાલે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી 12મી ને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં પરમહંસ ની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે, પરમેશ્વર ને ભજવાની તો સર્વને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. જોશીભાઈ નથી આવશે. વધારે તો મારા સાધુ હજી બાકી એ આવશે ત્યારે કહેશે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. આ જે મીમાંસા છે ને, દાન પુણ્ય ગમે એટલા કરે એને ખબર જ ન હોય. વિદ્વાનો ના જોગમાં રહેતા હોય એને ખબર ન. આ માર્ગ પાછો વળવાનો છે. પાછો કોક વયો હોય એને સમજાય, બાકી ન. હવે ઈ ક્યાંથી તમે કાઢો? પાછા વળવાનું ક્યાંથી કાઢો? આખા સત્સંગમાં ફરી વળો. હાલો, પાછો વળનારો કોણ? દોડ્યા જાય એ વાત બરાબર. પાછો ન હોય એ ખબર ના. બોલો પછી તેની વિગત છે. એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે તથા જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુ માંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્ય નો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે
તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ સમજતો હોય છે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થતા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવા જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. કોણ? આવો ભક્ત. કેવો ભક્ત? ઝરણા કરનારો. ઝરણા કરનારો. આપણો કેટલો એમાં ભાગ પડે? ક્લાસ હોય. શું કહ્યું? અકળાઈ જવાય છે. અકળાઈ જવાય. કેદી પાસે સ્થિર થાય? બીજી ફેરે આ બધું વિચારણા તો માગે ને. લખ્યું છે એમાં આપણા ઈ ખાનામાં આપણે કેટલા ફીટ બેસીએ છીએ ને એ જોવું તો જોઈએ. આમ બતાવ્યું બે સાઈડ બતાવી ભજનારા ને હામી પોતે કેવો. એ બે સાઈડ પોતાને જોવી જોઈએ ને. જો તમે ત્યાંની જ વાત કરું, મંદિર ભગવાન ભજવા બાંધ્યા છે ને, ભગવાન ભજવા છતાં બે મંદિર ને કેમ છે બરાબર ભગવાન બજાય છે ને. એમ કેવું પડે. એમ કેવું પડે. આ કેવું પડે શબ્દ ફિટ ન થાય એટલે કેવું પડે. આમાં શું કહ્યું? આમાં તો ઝરણા કરે એની વાત છે. એની વાત એટલે આ નિશાળ આ ઘડતર ક્યાંથી કાઢો? આ તો ઘડવૈયા ને મળે સ્વામી. ઘડવૈયા ઢાઈ ગયા. ઘડવૈયા ખૂટી ગયા. આ સ્વામિનારાયણ ભગવાન છે એ ઘડતર કરે એ જગત માં મળે? જગત માં છે જ નહીં એ શબ્દ નક્કી જ છે. ગમે એવો વિદ્વાન હોય ને છે એ તો એક ડ્યુટી બજાવે. જ્યાં મોલો નોકરિયાત હોય કે બસ મારે આટલા વાગે ત્યાં જવું છે અને આટલા વાગ્યા સુધી રહેવું છે. એ જે ડ્યુટી બજાવતો હોય એને મારું મનાતું હોય નો મનાય. વિદ્વાનો આજકાલ ભાષણો કરે, ભાષણ પૂરું થાય એટલે થઈ પછી સંબંધ ન હોય. ભસ્મ કેવો ભાષણ કેતા નથી. ભસ્મ કેવો ભસ્મ બીજા શબ્દમાં એમ ભસણ કહેવાય. પણ આ જગત માં એ જ સાચું. મને આપડે કઈ બોલાય નહીં ને એમાં કઈ ન બોલાય. પાત્ર જ ક્યાં કોઈ ભગવાન ના માર્ગ ના જે પાત્ર હોય એની ક્રિયા બદલી જવી જોઈએ. ક્રિયા બદલવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામ માંથી અહીં આવ્યા. એના પરમ એકાંતિક મોટા સંતોએ આ વચનામૃતો લખ્યા છે. આ વિદવત્તા ને આધારે નથી લખ્યા. શું? વિદવત્તા ને આધારે નથી લખ્યા. અને વિદવત્તા વાળા આની આગળ કઈ ન આવે ગણતરીમાં. પબ્લિક માં મૂકો તો આને કોઈ ના પાડે. પરોક્ષ ના હોય બીજા હોય આ વાંચો એટલે કહેશે કે આ શાસ્ત્ર પ્રમાણે નથી એમ બોલી શકે.
આમાં તમે એવું છે કોઈ પણ સંપ્રદાય વાળા વાંચ્યા હા એમ એમ તો આમાં કોઈ જાતનો પક્ષપાત નથી, દેખાય જ કોઈ નહીં. નિંદા નથી, નિંદા કાંઈ કોઈના નો. વખાણ એક ખર્ચો થવું છે, બધા આમ વરસનું નામ કરવું, આમ વરસનું નામ કરવું. એટલે આ દેખાય જ ક્યાં સમજાણું ને. આ વાક્ય જ જુદા છે. આપણને આનો હરખ જોઈએ હો પાછો કે આપણને કેવું મળી ગયું. જેને નથી મળ્યો એના દુર્ભાગ્ય કહેવાય, મળી ગયો એના સદભાગ્ય કહેવાય. બોલો. તે માટે એ સંત તો બ્રહ્માંડ ના સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એટલે શું? બોલો અક્ષર સ્વામી. ભગવાનની સાથે એટલા બધા ઓતપ્રોત છે, હા જેથી કરીને ભગવાન જ એમાં આવિર્ભાવ પામી ગયા છે, જેથી કરીને બીજા જીવને પણ એમ કે પ્રકાશ કરવાની એવી શક્તિ, ભગવાનની શક્તિ એમાં આવી છે. બહુ ઊંડા ઉતરીને બોલજો. બોલો. શું કહ્યું? લીટી જવો એમાં એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહે છે. તે માટે એ સંત તો ભગવાનમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હેરવાનંદ નો કેમ બેહારે? આ તો કુંડાળું ગયું ગાટલા નો પછી ઓઈલા નો નહીં હો. આ એવી મોટી વસ્તુ છે. ભગવાન ના જેટલી સામર્થ્ય આ ભક્ત ની કહી દીધી. ભગવાન જેમ અનંત કોટી બ્રહ્માંડ ને પ્રકાશ કરે, પ્રકાશ એટલે એના અસ્તિત્વ નું ભાન કરાવે. અનંત કોટી બ્રહ્માંડ ના જીવો ને પ્રકાશ કરે છે. પ્રકાશ કરે છે આમ અજવાળું કરી દેખાડે છે એવો અર્થ નથી. એ બધાને પ્રકાશ કરે. હું કોણ છું એમ જાણવાની સ્થિતિ આપે છે. ભગવાન દ્રષ્ટિ આપે છે અનંત કોટી બ્રહ્માંડ ના જીવોને. આ ભક્ત પણ એવો જ થાય. જયારે એવો થયો તો હવે આટલા મારા ને આટલા મારા નહીં, એટલે એ બરાબર છે ને. વચનામૃત પ્રમાણે ખૂબ ઊંચી દ્રષ્ટિ છે. આપણે અંદર અંદર ભેળા બેહીએ છીએ ના ભૂલી જઈએ. કોક માણસ ભૂલ્યો છે, કોક જરા બરાબર ન કરવાની વાત હોય પછી એની વાહ પડી જાય છે ને. સાધુ પડતો હશે પાછો કોઈ દી ન પડે તો સાધુ કહેવાય. સાધુ છે એ આવો હોવો જોઈએ, બધાને પ્રકાશ કરનારો. જો પ્રકાશ કરનારો પડદો નાખતો હશે મેળ ખાય. કઈ કહેવાય વચનામૃત એટલું આ ગ્રંથ છે, એના જ અનુયાયી આપણે છીએ. એને અર્થે જ ભગવાન પહેર્યા અને પાછે અંધારી કોટડીમાં કરી ગયા. કઈ ખબર નથી. લુગડા બદલાવ્યા છે એને માટે. ત્યારે એની દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આ મારો ના તારો નાનું ને આ કેવી દ્રષ્ટિ આવે મારા બાપે. દ્રષ્ટિ નો દ્રષ્ટિ વિના સૃષ્ટિ જ હોય નહીં કોઈ. જયારે દ્રષ્ટિ જ નિર્મળ નથી તો સૃષ્ટિ નિર્મળ થાય કેમ? સાધન જ ગંદુ, એમાંથી સુગંધ વાળું જન્મે એમ ને. સાધન જયારે અશુદ્ધ છે એટલે સાધ્ય અશુદ્ધ જ જન્મે એમાંથી. જન્મે જ નહીં. આ તો સ્વામિનારાયણ ભગવાન છે, ખુરાના ભગવાન નથી, સ્વામિનારાયણ સંપ્રદાય ના ભગવાન નથી. એ આપણે જે માની બેઠા છે આપણને જ ખબર નથી ભગવાન ની. ઓળખીએ જગ્યા ભગવાન અમારા ભગવાન એટલે હું બીજાનો બીજો ભગવાન છે. દ્રષ્ટિ બદલાવી લેવી જોઈએ આખી.
અનંત કોટી બ્રહ્માંડ ને કેને જન્મ આપ્યો એ બીજો ભગવાન. આવડે બીજો ભગવાન કેટલા? તો આ ગામો ગામ પંચાયત જેમ બાજા કરે છે એમ ભગવાન બાજા કરે પાછું. પણ આપણે લોકોએ ધર્મ ગુરુઓએ એવું આ બિચારાને ઓછી બુદ્ધિ વાળા હોય એને ગોખાવી દે, તમે અમારા અમે તમારા, તમે અમારા અમે તમારા, પછી બીજા નહીં. હો આ ભેદ બુદ્ધિ ઉભી કરાય. ભેદ બુદ્ધિ એટલે અજ્ઞાન. અજ્ઞાન જ સર્જીય છે. હવે એ કેવી રીતે આગળ જાય? કોઈ રીતે હેરાન જ થાય ને. આ દ્રષ્ટિ કેળવવાની વાત. અને જયારે આ દ્રષ્ટિ ઊંચી આવી એટલે જેવા ભગવાન એવો એમ કહ્યું, એની એ દ્રષ્ટિ ઉભી થવી ત્યારે ભગવાન ની દ્રષ્ટિએ રુચિ થવી જોઈએ. ભગવાન નો ભાવ થવો એ ભાવના પોતાની બદલવી જોઈએ. હવે છે ગુરુ બરાબર છે. ગુરુ પૂજવાના માટે ગુરુ, પછી એના ચેલા હોય એને પૂજે, ઓલો બીજાને પૂજે, ઓલો બીજાને પૂજ્યો. નહીં, આ સંકુચિત ભાવમાં પછી ભેદ બુદ્ધિ ઉભી થઈ. ભેદ એટલે અજ્ઞાન, ભેદ એટલે માયા. પછી તો નિષ્કુળાનંદ સ્વામી લઈ ગયો છે ગુરુ ને નામે અવિદ્યા ને માયા બહુ રૂપે થાય છે. ત્યાં બધી માયા થાય, પછી ગુરુ જ માયા થઈ જાય. બહુ રૂપે થાય, ગુરુ જ માયા રૂપે થઈ જાય. ગુરુ માયા રૂપે થઈ જાય. હા, માયા રૂપે થઈ જાય. અને એમાં ચોટા, એમાં ચોટા, બીજે નહીં. ચોટા એમ વેશમાં પાછું ઓળખાય નહીં. હા, વેશમાં વેશ ભજ્યું એમાં પાછું ઓળખાય નહીં. ઓળખાય મોટું ડીનવાનું. શ્રી હરિ કહે ધર્મ સાંભળો, શ્રી હરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેર ઘેર, ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પહેરા. હાવ હાથું છે. આ ભગવાન બોલે છે ભાઈ. પછી તો માયા ના રૂપ છે એ બધા, અને એ ખેંચા ખેંચ તમારે. આપણે સંપ્રદાયમાં ભાવ છે. બોલાય નહીં આ કઈ, બોલીએ તો નિંદા કરે. નિંદાના રૂપમાં કે વાત કરે, સાચી વાત જ. વિકાસ ની દ્રષ્ટિ, એની દ્રષ્ટિમાં જોનારા ભગવાન થયા. એ ભગવાન ને તુલ્ય જયારે ગયો એ આમ ભગલ પડતો છે. પૂજા વાળું નહીં. આ તો પૂજા વાળું પૂજા હારું બધાના ફોટા પાડવા ફિટ થઈ ગયું. મહારાજ બોલો લ્યો. એમ એ સંત ની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડ ના સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એના જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવા સમર્થ થાય. શું કહ્યું? એ કેવું પડશે કે એને પોતાનું ભાન કરાવવા કે હું કોણ છું. એમ ભગવાન છે એ એના ઇન્દ્રિયોને પ્રકાશ કરે છે, એવી રીતે સંત છે એ એને એની વસ્તુ સ્થિતિ નું ભાન કરાવવા સમર્થ છે. એટલે એ સંતો જ એને એવું જ્ઞાન કરીને એને આવો કરતા થઈ જાય. ઈવડો ઈ જેવી આંખે આખા જગત ને જોનારો થાય. સંત તો જોવે. એ સંત નો જેને જોગ થયો ઈ એને જ્ઞાન આપે છે આંખમાં, કાનમાં, જીભમાં, દરેક ઇન્દ્રિયોમાં, કે ઈ પણ વિશ્વવ્યાપી જોતા શીખી જાય. એ વાળો વાળવા ન બેસે. એના નેત્રમાં ભગવાન ધ્યાસ, એના કાનમાં ભગવાન ધ્યાસ, એના હાથમાં ભગવાન ધ્યાસ, એના પગમાં ભગવાન ધ્યાસ, એની દરેક ઇન્દ્રિયોમાં ભગવાન. શું કરે છે કે સામા જીવના ઇન્દ્રિયોને પ્રકાશ આપે. શું? સામાના ઇન્દ્રિયોમાં પ્રકાશના દાતા સંત થઈ જાય. એને એવું જ્ઞાન આપે ને એટલે એ પણ આ ઉચ્ચ દ્રષ્ટિ વાળા થઈ જાય. સંકુચિત નહીં, ઉચ્ચ દ્રષ્ટિ વાળા થઈ જાય. આ એના પ્રકાશ કરવાને સમર્થ થઈ જાય. એ કઈ આંધળા જેવા હતા, એને ભગવાનમય દ્રષ્ટિ જયારે આપે ને ત્યારે ભગવાન કે ઠેકાણે નથી. કણી મૂકવા કામ એના વિના ખાલી નથી. એમાં એની દિવ્ય દ્રષ્ટિ થઈ જાય. દ્રષ્ટિ થઈ જાય.
પછી એ ભાગ ત્યાગ મોટી દ્રષ્ટિ આવી જાય. વજ્રામત એ ઉપર છે બધું. સંતો નો આટલો મહિમા છે. ભગવાન જેમ અનંત કોટી બ્રહ્માંડ ને પ્રકાશ કરે છે. પ્રકાશ કરે છે એટલે આ દીવો આ બત્તી હોય જેમ પ્રકાશ કરે એમ પ્રકાશ કરતા હશે ને. અજ્ઞાન ટાળે એમ જટ બોલી નાખો એનો મેળ ખાય. એની આડે મેળ ખાવો છે. બોલો આ બધો પ્રકાશ કર્યો ને આમાં કોણ બેઠું કોણ નહીં જો હું જોઈ શકું. પણ બત્તી આવી ત્યારે બત્તી નો હોય તો અંધારું હોય, ગમે એવો જુવાન હોય, આંખું તેજ હોય તો શું કામ કરે માલી બાબાઈ? એમ એની આંખમાં આ ભગવાન આવે છે એટલે એ પાછું દુનિયા આખીને ઓળખવા શીખે. એવો પ્રકાશ આવી જાય. એવો પ્રકાશ આવે કે એ જગત ને ઓળખ. સાધુ તો ઓળખે છે પણ ઓલા અજ્ઞાની જીવો એની આંખમાં પ્રકાશ આવી જાય. એમ કહ્યું જો બધાને પ્રકાશ કરવાને સમર્થ થાય. જો ઠીક થોડુંક કહું. તમે બધા બેઠા છો. પેલે વખત તો કથા વાર્તા કરીને સમજાવત ને કોક ને. આ બધા બેઠા છે વિચાર કરે. પ્રકાશ થયો. આટલું જેટલું થોડુંક તમે લીધું સત્સંગ માંથી તો સત્સંગ તમારી સામું જોતા શીખ્યો. આ સારા આ સારા એવી ભાવના એને પેદા થઈ. એ પ્રકાશ આવી ગયો એને. પણ તમે આટલામાં જ બધા વિરામ કરીને બેસી જાવ. હવે તો આપડે સારો થતો બધા આપડે વખાણે પાછા પૂજે લ્યો બધા પૂજે પાછું. એટલે પાછા ખોવાઈ જાવ. પાછા ખોવાઈ જાય. આગળ વધવું હોય તો ક્લાસ ઉપર ક્લાસ, ક્લાસ ઉપર ક્લાસ પગથિયા ચડવા માંડવા જોઈએ. આટલાથી બહુ આવડા વખાણે બે જણા એટલે એમાં જે રાજી થાય ને સંતોષ માને ને એ કેમ ચાલે? એ આખી આ બાબતમાં દેહધારી છે. બધાની હરખી ક્રિયા ન હોય, સ્વભાવે વચમાં હોય હો. પણ વિચાર કરવો જોઈએ કે આવા મારા સ્વભાવ, આટલી મને ક્રિયા આવડી અને બધા મારી ઉપર આ હારી ભાવનાથી જોવે. હવે હું વધારે મારું અંગ જો બદલાવું તો હું કેટલો આગળ જાઉં. એમ જોતા શીખવું છે. આ તો કોઈ ખ્યાલ કરે કે મારા જેવું બીજા ન આવડે. બસ ઈવડો આમ કરે ને ઓલો આમ કરે ને ઓલો આમ કરે. લ્યો થયું એ ખોવાઈ ગયા. ખબર જ નથી આ પ્રકાશ કરવાને સમર્થ છે ભગવાન. એટલું જ નહીં પણ એનો ભક્ત આવો છે. એમ ભગવાન બધાને પ્રકાશ ના દાતા છે. ભક્ત એવો થઈ જાય. એના સમાગમમાં કોક આવે જયારે ઉલ્યાને એવા કરી મૂકે. હો ભગવાન તો હજી ઠીક પણ આ ભક્ત માં આવે સામર્થ્ય. જો હશે ને એવું છે. હો એવું જ છે. ચાલુ છે ને સ્વામી? આ ઘર તો ચાલુ છે. ઘર તો ચાલુ છે. ઘરમાં જ છે. બારે ક્યાં ખોલવા જાવ? ઘડતર જ ચાલુ છે. બોલો પછી તે તુચ્છ જીવ નું અપમાન સહે તે એમની અતિશય મોટેપ છે. તુચ્છ જીવ નું અપમાન જે જગત ના જીવો ને બિચારા જેને જ્ઞાન નથી. તુચ્છ ને બીજો અર્થ નથી અહીં એને ખાવા નથી મળતું ને એ આવો છે ને એમ તુચ્છ નહીં. અજ્ઞાની અજ્ઞાન માં બેઠોલો છે એટલે તુચ્છ જીવ કેવાય. એને આનો જોગ થાય તો ઓલું આમ થઈ જાય પાછું. અને આટલું જ્ઞાન હોવા છતાં તુચ્છ જીવો અપમાન કરે અને સહન કરવા સમર્થ થાય. સહન કરતા શીખવું જોઈએ ને. જો અહીં ધુંબા હોત ખાધા, લપાટું ખાધી, મારનારા બેઠા ભગવામાં એ આવીને પગે પડે જ નહીં. હા પગે લાગે.
આછા પગે લાગે. અરે આમાં તો બ્રહ્મા આવ્યો હોય તો ભૂલો પડી જાય અમારામાં, એને ખબર ન પડે આ કાંઈ, હો. આપણે નજરે દેખતા હોય રાત્રે આ બિચારા શું બિચારા કહેવાય, બિચારા ઉપર તો દયા જ ખવાય. હજારો જીવ નું કલ્યાણ જે માર્ગ છે, ભાકર બચ્ચા હજાર, ભાકર બચ્ચા હજારે પણ બિચારા. હજાર જણા છે પીએ પણ પીએ, હજાર હોય તો બિચારા બિચારા શું કરી શકે. અને સંગ બચ્ચું એક ભગવાન નો ભક્ત છે એને સંગ બચ્ચું થવું જોઈએ. ગમે એવા માન અપમાન જગત ના આધિ વ્યાધિ ઉપાધિ ચારે બાજુથી ગમે એટલા ભેળા થાય, જણાય મન નો થાય. ત્યાં આવ્યા ત્યાં ગાડી ઉપડી હું એ ગાડીમાં બેઠો હતો, સ્વામિનારાયણ સ્વામી કહ્યું યાદી આપું છું. આ ભગવાન ભજવા હોય તો બધા ઠેરાવો કરી રાખવો પડે બાપા. જે ટાણે જે આ તો હજારો ની આંખો ને પ્રકાશ કેમ આપે? પોતાની સ્થિતિ થી પોતે બદલે નહીં તો અહીં પ્રકાશ કહેવાય. એમને પ્રકાશ ન બોલાય. એલા ઓલા નથી આવ્યા પૂરા હોય તો 2 મિનિટ આવી જાય તો હું બરાબર કહી દઉં. કઈક સમજે એવા આગા પાછા હોય પોહાય નહીં તમને, તમને પોહાય નહીં એવું ન પોહાય. અમારામાં બધા આમ થઈ જાય ને આમ તો વાંધો નહીં. એ તો વાંધો નહીં, પેલેથી છેડો વિચાર કરી લઈએ અમે. બરાબર સમાધિ થઈ જાય સભામાં. સત સમાધિ તો છે ને બરાબર. આ વચનામૃત દેખાય છે જાડા જેવું, હવ અંજા કરીએ થોડી વાત છે. લાગી જાય પાછું. એટલે આ તો બધું બહુ ધ્યાન રાખવા જેવું હોય, એ કેને ખબર પડે આમાં. અને આટો રંગ લાગશે પાછો અમારો પાસે ઉતરશે નહીં. આવી ગયા ક્ષમા ની વાત કરતા હતા. ક્ષમા ની સર્વજીવ ના ઇન્દ્રિય ઇન્દ્રિયો અંતઃકરણ ને પ્રકાશ કરવાને માટે સમર્થ છે, ખરું ને? હવે એને પ્રસંગ ને મારે કેવું છે. આજે શામજીભાઈ નથી તોય કહી દઉં. તમે કેતા હતા ને મીમાંસા, એનો વાંધો નહીં. તરુણદાજી મીમાંસા એટલે શું? જેટલું આવડે એટલું. શ્રુતિઓ હોય એક આમ ખેતી બીજી વિરોધમાં ખેતી હોય, એનો તોડ લાવી અને એનું સરખું કરવું, એને વિમાન. તમે કેને કહો? વિચાર કરવો એનો, એ સંબંધી વિચાર એને મીમાંસા કહેવાય. માપ કાઢવું અમારું તો કઈ એમાં હાલે એવું નથી. અમારું તો કઈ એમાં હાલે એવું નથી. એ તમારો વાંક નથી ને, આ વિષય જ બીજો આખો. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે શું? મીમાંસા તો બે જ છે ને, કા પૂર્વ મીમાંસા હોય અને કા ઉત્તર મીમાંસા હોય. એટલે ધર્મ સંબંધી જે પૃથક્કરણ સંબંધી જે વિચારો અને એનું જે બધી ખંડન મંડન હોય તો એ પૂર્વ મીમાંસા ભાગમાં આવે. વેદ ની શ્રુતિઓ ઘણી એવી છે કે કેટલીક કર્મકાંડ ને કેનારી છે, કેટલીક સાધ્ય ને કેનારી છે. તો સાધ્ય સંબંધી જે વિચાર, જે પ્રાપ્તિ સંબંધી વિચાર, બ્રહ્મ સંબંધી વિચાર, એ ઉત્તર મીમાંસા આવે. અને ધર્મ સંબંધી સાધન, એને સાધન કહે કે ગમે તે, પણ ધર્મ સંબંધી જે વિચાર એને પૂર્વ મીમાંસા ભાગમાં આવે. વચમાં વાતો ન થાય. અમારું તો ઉડી ગયું બધું. આ ખોટબો થઈ ગયો નથી. પણ આ તો મોટા માણસ કેવાય એટલે આપડે કેવાય નહીં, કઈ પાછું કેવાય નહીં. દુઃખ આ મોટું દુઃખ. પૂર્વ મીમાંસા છોકરું જન્મ્યું, શું
છોકરો જન્મ એને ખાવાનું જ્ઞાન છે, ક્યાંથી આવ્યું બોલો? ધીરે ધીરે મા બાપ એને કરાવે. એમ ન કહેવાય, તો આવું ઘરે થયા જ કરે. એ વાત નો હાલે. એટલે ખાવાનું જ્ઞાન એમ. જ્ઞાન ક્યાંથી આવ્યું? આગળ ક્યાંથી જ્ઞાન એ તો અહીં મીમાંસા કહેવાય ને. ખાય તો છે જગત આખું. જો એને ગળથુંડી જાય, ગોળ વાળું જરાક પાણી અથવા મધનું ટીપું અથવા બીજી એવી વસ્તુ એ જરાક જ હોય, એને લઈને એને હોઠે આમાં કરે. એટલે બાળક નો સ્વભાવ છે કે જીભ લાંબી થાય જ, અને જરાક ગણ્યું લાગ્યું એટલે વારંવાર ચાટે. એને ચાટે કે ન ચાટે? એ ગળથુંડી છે, એ ખાવા શીખવાડે છે. એટલે આમાં આમ કરતા થઈ ગયો. અને જે પાય એના સંસ્કાર એમાં જાય. એટલે નબળું માણસ હોય એને હાથથી ગળથુંડી ન પવાય તો નબળા સંસ્કાર આવે. ગળથુંડી એટલે ગળથુંડી, આ ગળથુંડી છે. તમને બધા એના ટોપું નું વધુ એટલે આંકરું તો લાગે છે, પણ મીઠું લાગે સ્વામી. ખપવાળાને મીઠું લાગે. ખપવાળાની આ વાત છે. એવડા એ ગળથુંડી ઉપર પછી ચડી જાય આખું ખાવા ઉપર બધું. મીમાંસા માતુમ ઈચ્છા મંતુમ ઈચ્છા એ મીમાંસા. માંગ માને ધાતુ છે. બરાબર, માંગ આ માંગ લેવાય. એટલે માતુમ ઈચ્છા એ મીમાંસા. એમ તો પછી માતુમ ઈચ્છતી એ મીમાંસતી, અને મીમાંસતી એ મીમાંસા. આગળ આગળ હાલી જાય. માપવાને શીખે, ઓળખવાને શીખે. આ તે આમ છે આ તે આમ છે તો એનું નામ મીમાંસા. કર્મકાંડ બધો છે એ બાળકના માટે છે, ગળથુંડી છે. કર્મકાંડ જીવ પ્રાણી માત્ર ને ભગવાન ને માગરે વધવાને માટે આગલી ગળથુંડી છે. હવે ગળથુંડી જેવી મળે એવો આગળ હાલે. માં ખોડિયાર ને કોક માનતું હોય તો માં ખોડિયાર નું નામ લઈને ગળથુંડી પાય ને. સંતોષી માને માનતો હોય તો એનું નામ લે. જે જેને માનતો હોય એનું નામ લઈને ગળથુંડી પાય છે. એટલે એને પરબ્રહ્મ ના સંસ્કાર આવે કોઈ દી? કોઈ દી નો આવે. શાસ્ત્ર ના પાડે. પૂર્વ મીમાંસા જ. હવે પૂર્વ મીમાંસા બની કે ના ઉપર પાછી તમને ભણનારા ના કહું કેની ઉપર બની બોલો? અથવા તો ધર્મ જિજ્ઞાસા એટલે ધર્મ વસ્તુ શું છે એનો નિર્ણય વેદ ઉપર. એ તો વ્યાસે લખ્યું, જૈમિનીએ લખ્યું, જેને લખ્યું એને. પણ કેની ઉપર? વેદ ની રૂચાઓ ઉપર. હા, વેદ ની રૂચાઓ ઉપર. જયારે વેદ ની રૂચા જીવને ઈશ્વર તરફ લઈ જવાની. પહેલા દાડે બાળક જન્મ્યું એને પેંડો નો ખવારે, આવડા લાડુઓ નો ખવારે. ખબરાય? ભારે પડે. ભારે હું ખબરાય જ નહીં. ભારે હું ખબરાય જ નહીં. એટલું બીજું થાય માલી પાસે. એમ જીવ પ્રાણી માત્ર ઈશ્વર ને ઘરની આગળ ઝીણામાં ઝીણા બાળક જ છે. એ કરોડાધિપતિ નો છોકરો હોતો ભલે, ગરીબ નો હોતો ભલે, એને ઘરે બધા બાળક છે. એને વેદો ઈશ્વરે ગળથુંડી આપી છે. ગળથુંડી માં જેવો બાળક એવી ગળથુંડી. મજાનો રાબડા જેવો હોય ને તો જરાક દે તો વાંધો નહીં, પણ માઈ કાંગલી જેવો માંડ હલતો ન હોય તો ઉલટો મરી જાય મારી પાસે. આ ગળથુંડી છે. વાંધો નહીં, પણ માઈ કાંગલી જેવો માંડ હલતો ન હોય તો ઉલટો મરી જાય મારી પાસે. આ ગળથુંડી છે.
વેદોમાં આ ખોડિયાર માતા મેલડી તો હોય નહીં. હવે તો આવડા બધા એમાં વળી ગયા ને સારી વાત છે. ઇન્દ્રાદિક દેવતા ઇન્દ્રાદિક હોય કારણ કે એ દેવ કોટીમાં આ દેવ આ તો ભૂતણા હવે એના જમજમાળા દેવ માની લીધા અને એની સેવા એ દેવ કહેવાય ને. હવે આ જ્ઞાન કઈ જાતનું હે કઈ જાતનું આ એ દેવ ને આ એ દેવ બે દેવ જો. એટલે એ ગળથુંડી માં વેદો એ જીવોને આગળ ચડાવવા આ ઇન્દ્રાદિક દેવતાઓની કથા કહી છે અને ઇન્દ્ર નો મહિમા ગાયો છે. જો ઇન્દ્ર ધામવું હોય તો આવો યજ્ઞ કરવો છે તો એનો મહિમા ગાયો પછી એની આગળ બ્રહ્મા ને લઈ જાય. બ્રહ્માની સ્થિતિ આવી જ એ વધારે એથી પાછી અને એ બ્રહ્મા જેવા પણ જેના ચરણ ની રજ ને માથે ચડાવે પછી આગળ બીજી શ્રુતિઓ આવે. એ શ્રુતિઓ વેદ ની બધી ખરી વાંચનારા બિચારા રોકાય ગળથુંડીમાં જોઈને ઠેકાણે કોઈ પહોંચતો નથી. આ શા માટે છે લગ્ન આ બરાબર આ બરાબર વેદમાં લખ્યું ભાઈ ક્યાં ના પાડીએ પણ કેને માટે? ઓલા બાળક ને ઉછેરવો છે એને માટે દીધું. હવે આને બાળક ને બાળક રહેવું છે કોઈ દી મોટું તો થવું નથી. એ સંપૂર્ણ જયારે કર્મકાંડ નો વિચાર પૂરો થાય ત્યાં એમાં શ્રુતિઓ આવે. નાસ્તિ કૃતે અને કર્મણા કૃતે અને કર્મણા અકૃત પરલોકો નાસ્તિ. તમે ગમે એટલા કર્મકાંડ માં જોડાઓ, દેવોમાં જોડાઓ, બ્રહ્માદિક માં જોડાઓ પણ મોક્ષ નો થાય એનો એ વેદ એમ કે સિદ્ધાંત માં જ એની ના છે. પણ આપડા બધા એમાં જ ચોંટ્યા છે ને. બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં જ ચોંટ્યા છે કે આગળ છે કોઈ? હવે વેદ ના પાડે છે નાસ્તિ અકૃત કૃતે ને કર્મણા. જે આ છે એનાથી તમને ઉયલો લોક તો નહીં મળે છે. પછી વ્યાસજીએ કહ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ક્યારે અથ આ પૂરું થઈ જાય ત્યાર પછી અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. જો જયારે આવડા ને સમજણ આવે ત્યારે બ્રહ્મ જિજ્ઞાસા. એમને તમે વાતો કર્યા કરો આપણે મોઢા દુખે ને આવડા ને ગળે ઉતરતું હશે. પાત્ર તો થવું જોઈએ ને. ખેતર ને જોવો ને હરખું ખેડીને ઢેફા ભાંગી પાત્ર નાખી બરાબર પરેલીને ઓરવીને હરખું કરો થયું વવાય કે ઢેફા હોય ને વવાય? ત્યાં બધા જીવ પ્રાણી માત્ર ઢેફા જેવા છે બિચારા. એ વાતો સાંભળવા બેસે એને શું ખબર હોય? અમુક વેદ જ ના પાડે કે એને ઉપદેશ ન દેવો. શું વિધેથી અલ્પશ્રુતા વેદો મામયમ પ્રતિષ્યતિ. વેદ ધ્રુજે છે કે આવાથી તું હું છેટો રહું કે કારણ કે મારો ઊંધો અર્થ કરશે કે નામ લેશે મારું. વેદ બોલે જો. એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં જન્મો બાળક ત્યાંથી આરંભીને પૂર્વ મીમાંસા એને શરૂ થાય છે. એ બરાબર ખાતો પીતો બધું વ્યવહાર કરતો બુદ્ધિશાળી થયો ત્યાર પછી એને સંતો મળે સાચા સત્યાસ્ત્ર એને ઓળખાય ત્યારે ભગવાન માં પ્રીતિ થાય. હાવ બાળક ને ન થાય. અને પછી બ્રહ્મ જિજ્ઞાસા જયારે આવીને ત્યારે દેહ ભાવ ને પાછો ટાળવો જોઈએ. એના ઉપદેશોમાં એ જાય ત્યાર પછી આવે આ ઉત્તર મીમાંસા. બે પ્રકારની મીમાંસાઓ છે. આપણે વિચાર કરવો છે. તમે અહીંયા સાધુ થવા આવ્યા એટલે અમે તમને ધોતિયું પહેરતા શીખવાડીએ, પછી નાતા ધોતા, હાથ ધોતા, પછી આ ધીરે ધીરે રસોઈ કરતા. એમાં રસોઈ હારી આવડી ગઈ તો મારા જેવો કોઈ આગલી પગથિયે જાય જતી. જો આ બધી કોક ક્રિયા હારી આવડતી હોય બરાબર તમને આવડે, બીજા ન આવડે. હવે કેમ આગળ જવું એને જવું કેવી રીતે? સામનું લાકડા ખડકો આવડે એમાં એને થઈ ગયું પાછળ રહી ગયો. સાધુ ને તમે વાત કરતી ને પાછળ રહી ગયો. મને કાં ન બોલાયો મને ખડકી લેતા એનું માન
એમનું ના, એવું ત્યાં જગતમાં ગોવિંદભાઈ, પણ આ યુગ કળયુગ છે એટલે એમાં જેટલા વિદ્વાનો એની આજ કોઈ પંડિત જ નથી. આ તો પંડિત થઈ ગયા છે જ કે જીવનમાં ન હોય એટલે તો કઈ જીવનમાં ન આવે ત્યાં. અને આ તો એક ભગવાન મોટો ઉપકાર વચનામૃત કરી ગયા છે. નહીં તો આપણને શું ખબર પડે. આ એવો મોટો ઉપકાર એ તમે ભાગવત વાંચ્યા કરો આવું સમજાય છે ને હમણાં. અને એક નિષ્કુળાના ગ્રંથો બે અદભુત વસ્તુ છે. માણસ ને ભગવાન મેળવવો હોય તો બાકી તો મનમુખી હું કર્યા જ કરે છે ને જગત. સહજાનંદ મહારાજની જય.